નમસ્તે. હું નવસારીથી છગન ગોધાણી. વીણેલા મોતી મણકો 8. હવે એક વખત અમારા સગાને ત્યાં લાડવાનો પ્રોગ્રામ હતો. એટલે કે પહેલાં તો જાતિ એટલા જ અત્યારે લાડવામાં માણસો જાય છે. એટલે એને ઘણી 4 વ્હીલો અને બસ બંધી હતી લાડવા માટે. અહીંથી લાડવા જતા હતા. એટલે જામનગર પાસેનું ગામ હતું, મોટું ગામ હતું એમ તો. ત્યાં અમે લાડવામાં જતા હતા, બસમાં બેઠા. બેસીને ગયા. ત્યાં સરસ વ્યવસ્થા હતી. આગળ સ્ટેજ હતું. લાડવામાં આગળ તમને ખબર છે ઘોડિયા રાખે, ઘોડિયાની આસપાસ ફુગાથી શણગારે અને ઘણી જાતનું ડેકોરેશન કરે. બૈરાઓ આ બાજુ બેઠા હોય, ડેકોરેશન ઘણું હોય, ચારે બાજુ કેમેરાવાળા હોય અને ખુરશીના થપ્પા હોય. મોટે ભાગે બૈરાઓ માટે ખુરશી ન હોય, નીચે બેઠી હોય. અને પહેલાં બૈરા નીચે બેસી હતી, પછી ખુરશીની લાઈનો હતી, ઘણી લાઈનો. અને ઘણા માણસો હતા, મોટા માણસના લગ્ન હતા, લાડવા હતા, એટલે માણસો એટલા હોય જ. એટલે અમે સામાન્ય રીતે હું ગમે ત્યાં જાઉં તો વચ્ચે બેસું. અને આપણો એક પ્રોટોકોલ જ કહેવાય, વચ્ચે જ બેસાય. કારણ કે પહેલી લાઈનમાં છે ને હંમેશા કોણ બેસે ખબર? કે એના સગા સંબંધી હોય, એને ફોટા પાડો હોય, સગા સંબંધી, સગાવાલા હોય. પહેલી બે લાઈનમાં તો બેસાય જ નહીં, પહેલી લાઈનમાં તો બેસાય જ નહીં. એટલે આપણે સમજીને વચ્ચેના ભાગમાં બેસાય. વચ્ચે ઉપર બેસી, જો આપણે છેલ્લે બેસીએ તો શું થાય ખબર? પહેલે બેસી તો ખરેખર એના સગા સંબંધીને લાભ ન મળે ફોટા માટે પાડવા માટે. અને છેલ્લે બેસી તો કોઈને શું થાય ખબર? કે આને ગમતું નથી, આને મજા નથી આવતી આપણા પ્રસંગમાં. જો છેલ્લે બેસી ગયા, આગળ બેઠા હોય વચ્ચે ખાલી હોય, આપણે છેલ્લે બેસી સારા ન લાગી. એટલે મોટે ભાગે છે ને હું, મારો નિયમ છે વચ્ચે બેસું. એટલે બધું જોતો હતો. ત્યાં માણસો આવ્યા, વચ્ચે બેઠો હતો તો આગળ લઈ લીધા. આગળ ખાલી જ લાઈનો હતી. મને કે બધાને કે આમ કહેવા માટે આગળ હાલો, બીજું કોઈ નથી આવવાનું, આ ભરાઈ જાય ખાલી, હું કોઈને કામની નથી, કોઈ નથી આવવાનું. એટલે બધાને આગળ લઈ લીધા. બીજી લઈને ભરાઈ ગઈ અને છેલ્લે આખું ખાલી થઈ ગયું. થોડીક વાર થઈ તો પછી એના અગત્યના મહેમાન આવવા માંડી ગયા. બારીએ જોવા માંડી કે હાલો ઓલા ભાઈ આવ્યા, પ્રેમજીભાઈ આવ્યા. નામ યાદ નથી મને, હાલો પ્રેમજી બાપા આવ્યા, પ્રેમજીભાઈ આવ્યા. તો એની સાથે 15-20 જણા બીજા. એ મોટા માણસ હતા, પૈસાદાર માણસ હતા. જ્ઞાનીનું નથી કહેતો, પૈસાદારની કિંમત છે સમાજમાં, યાદ રાખજો. પૈસાદાર હોય ને એને માન વધારે મળે આવા પ્રસંગમાં. સીધા ઊભા થઈ ગયા, બધા દોડ્યા સામે હો. અને આગલી લાઈન ખાલી હાલો ઊભા થઈ જાઓ, આગલા ઊભા થઈ જાઓ. હતું હું તો 3જી લાઈનમાં, તો વાંધો નહોતો. એટલે આગલી લાઈન ખાલી કરે. ઓલા બિચારા વચ્ચે તો ભરાઈ ગયું હતું, છેલ્લે વહી ગયા. થોડીક વાર થઈ તો બીજા એક રાજકારણી આવ્યા. ત્યાંના સ્થાનિક બાજુના, લગભગ ગોંડલ બાજુના કે આ બાજુના હશે, બધા ઓળખતા હતા. એનો આખો કાફલો આવ્યો કે ભલાણાભાઈ આવ્યો, જીવરાજભાઈ આવ્યા. અને એ સામે બધા ગયા, જીવરાજભાઈ ત્યાંથી હાથ મિલાવવા માંડ્યા. અને બીજાને ક્યાંય ઊભા થઈ જાઓ, બધા આગળ ઊભા થઈ જાઓ, વહી જાઓ, પાછળ જવા માંડ્યા. આમ કરીને મેં જોયું. 3જી લાઈનમાં આવ્યો તો 3જી લાઈનમાં પણ મોભાદાર માણસ આવ્યા. 3 લાઈન સુધી મેં એવું જોયું કે બધાને ઊભા કરે. કયો માણસ કેવો છે, અમને હું હગા થાય એ કોઈ પ્રશ્ન કાંઈ નહીં. કારણ એની પાછળનું કારણ શું હોય ખબર? કે આ લાઈનમાં જે ઊભા કરનાર માણસે પાછળ જવા કર્યો કંઈ માલિક ન હોય, ઘરધણી બિચારો હોય તો એના પ્રસંગમાં પડ્યો, ખબર ન હોય. એ આપણે ઓળખતો હોય કે આ કોણ માણસ છે, કેવા માણસ છે, એને થોડી ખબર હોય. એટલે એ તો છેલ્લે બધાને અને આમ રૂહાબમાં, અરે ઊભા થઈ જાઓ, હલો છેલ્લે વહી જાઓ. બોલો, જે વચ્ચે હતા 3જી લાઈન વાળાને બિચારાને છેલ્લે કાઢી નાખ્યા. અને એક જે મહત્વ મને ખબર હતી, ભણેલ માણસ નહીં હોય, અભણ જ હશે, પણ એની બધા પાસે રૂપિયા હતા, પૈસાદાર માણસ હતા, અને એની પાસે સત્તા હતી. એટલે સત્તાવાળો માણસ અને રૂપિયાવાળો માણસ આવે ને ત્યારે આખા સમાજને બધાનામાં દંભ થઈ જાય કે આ જ પૈસાદાર છે, આના વગર બધું નકામું છે. એટલે જેટલા સારા માણસો મારે બીજા માણસો સારા જ હતા, બધા ભણેલા ગણેલા, બધા હોશિયાર હતા, એ બધા મારી એને પાછળ ખસવા માંડી ગયા. અને છેલ્લે અમે મોટે ભાગે છેલ્લેથી આગળની લાઈનમાં પાછળ બેસી ગયા. એટલે અમે એક પછી એક સ્ટેપ કરતાં છેલ્લી લાઈનમાં આવી ગયા. પણ મને આગલાનું થતું હતું કે જે માણસ પહેલી બીજી લાઈનમાં છેલ્લેથી બિચારાને બેસાડે, હાલો એ આગળ આવતા રહ્યો, કોઈ આવે એમ નથી. અને એમ કરી અને છેલ્લે જવાનું ન કીધું, અડધું જ જાય કાયદેસર તમે એના શબ્દો સાંભળો, ઊભા થાવ, છેલ્લે વહી જાઓ. આ બધા આવતા હોય, આમ આવતા હોય, બોલો વિચાર કરો. એટલે મિત્રો, હંમેશા સમાજ ઉપર એક યાદ રાખજો, સમાજમાં જ્ઞાનનું કાંઈ નથી આવતું, હોશિયારીનું તમારું કાંઈ નથી આવતું, પણ તમારી પાસે રૂપિયા હોય ને, રૂપિયા, સત્તા, તો તમારી પાસે બધું છે. એટલું બહુમાન માણસ મેં જોઈ લીધું. અને હંમેશા યાદ રાખજો, ગમે એના પ્રસંગમાં જાઓ. આની ઉપર તમને કહું છું, ક્યારેય 1 થી 5 કે 4ની લાઈનમાં મિત્રો બેસતા નહીં.
અને છેલ્લે બેસતા નહીં. પહેલે બેસો તો તમને તકલીફ થશે, પાછળ જવું પડશે, અપમાન થવું પડશે, અને છેલ્લે બેસો તો કોઈકને એમ લાગે અને પ્રસંગ ગમતો નથી એટલે આ પાછળ બેઠા છે. પણ હંમેશા યાદ રાખજો મિત્રો, વચ્ચેની લાઈનોમાં વચ્ચે બેસજો, પાછળ થોડીક લાઈનોથી આગળ લાઈન વચ્ચે બેસજો, એટલે બને ત્યાં સુધી તમે ડિસ્ટર્બ ન થાય અને તમારા મિત્રો સાથે તમે આનંદ માણી શકો, તમારે અપમાન સહન ન કરવું પડે અને તમારી અવગણના ન થાય. એટલે આ પ્રસંગ મેં મારી રીતે જોયો, મને ઘણું દુઃખ થયું, પણ હું તો લાચાર હતો. હું એક મહેમાન તરીકે ગયો તો મારે કંઈ બોલાય નહીં અને બધું આ નિરીક્ષણ મૂક બનેનું જોતો હતો, પણ ખરેખર એમાં ધરધડીનો વાક ન કહેવાય વિચારાનો. એને કંઈ ખબર જ નહોતી, એ તો એના પ્રસંગમાં પડ્યો હતો. પણ જે વ્યવસ્થા કરતા ને, અભણ માણસો વ્યવસ્થા કરતા હતા, બધા અભણ જ હતા, ભણેલ નહોતા. અભણ માણસ વ્યવસ્થા કરતા, ભણેલ માણસ વ્યવસ્થા કરે, ભાઈ ફેર પડે. કેવો માણસ કેવો છે, કેની હારે કેવું વર્તન કરાય એ ખ્યાલ આવે ને. એટલે આવો હંમેશા યાદ રાખો, દરેક પ્રસંગમાં તમને કંઈક ને કંઈક મળતું રહેશે, કેવી રીતનું સમાજમાં તમને મળશે કંઈક ને કંઈ. હવે ફરી આવો પ્રસંગ લઈ અને તમારી સામે હાજર થઈશ 8મા મણકામાં, ત્યાં સુધી 9મા મણકામાં, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.